નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિતમાં ચેપ્ટર 3 છે ચતુષ્કોણની સમજ, જેમાં આજના લેક્ચરમાં આજના સેશનમાં આજે આપણે સ્વાધ્યાય 3.4 નો પહેલો પ્રશ્ન જોવો છે. તો પહેલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલો પ્રશ્ન આપણને એવો આપેલો છે કે નીચેના પ્રશ્નોના વિધાન સાચા છે કે ખોટા તે જણાવો. આપણને વિધાન આપ્યા છે A to H. દરેક વિધાન રાઈટ ઓર રોંગ સાચું છે કે ખોટું તે આપણે ચેક કરવાનું છે. તેની પહેલા એક હું તમને એની ચતુષ્કોણની સમજૂતી આપી દઉં, તેને ખાસ વ્યવસ્થિત ધ્યાનપૂર્વક જોવો. તો પહેલી વસ્તુની વાત કરીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે તેના 3 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. પહેલો જે પ્રકાર છે સમાંતર બાજુ ચતુષ્કોણનો પહેલો પ્રકાર સમબાજુ. સેકન્ડ જે છે તે લંબચોરસ. અને નાઉ થર્ડ વન જેનો પ્રકાર પડે છે, એનો પાર્ટ પડે છે તે છે ચોરસ. એટલે એનો મીનિંગ કેવો છે વિદ્યાર્થી મિત્રો કે સમબાજુ હોય, સમબાજુ ચતુષ્કોણ હોય, લંબચોરસ હોય કે ચોરસ હોય, આ ત્રણે ત્રણ ચતુષ્કોણ જે છે તે સમાંતર બાજુ ચતુષ્કોણના પ્રકાર છે, એના પાર્ટ છે. સમબાજુ ચતુષ્કોણ તેને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકાય. લંબચોરસને પણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય અને ચોરસને પણ કહી શકાય. તો તમને ખબર જ છે કે સમબાજુ ચતુષ્કોણ હોય તો તેની આકૃતિ કેવી હોય? ચારે ચાર જે બાજુ છે તે કેવી હશે? સરખી હોય છે. અથવા તો પાસ પાસેની જે જોડ છે, પાસ પાસેની જે બાજુઓ છે તે કેવી હોય છે? એકરૂપ હોય છે. આ સમબાજુની વાત કરી. એના પછીની વાત કરીએ લંબચોરસ. તો લંબચોરસમાં તો કે લંબચોરસના બધા જ ખૂણા જે છે એ કેવા હશે? 90 ડિગ્રી હશે, 90 હશે. લંબચોરસમાં બધા જ ખૂણાનું માપ કેટલું? 90. સામસામેની બાજુ કેવી? સરખી. આ લંબચોરસ છે. લાસ્ટ જે છે ચોરસની વાત કરીએ તો ચોરસમાં ચારે ચાર જે ખૂણા જે છે તે ચારે ચાર તમે ખૂણા જો તો 90 હશે. બધી બાજુ કેવી? એક જ સરખી. બધી બાજુ કેવી હશે? એકરૂપ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને એ ક્લિયર થઈ ગયું કે ચોરસ, લંબચોરસ અને સમબાજુ સમાંતર બાજુ ચતુષ્કોણના પ્રકાર છે. સમાંતર બાજુ ચતુષ્કોણના 3 પ્રકાર: સમબાજુ, લંબચોરસ અને ચોરસ. તો પ્રશ્ન યાદ છે વિદ્યાર્થી મિત્રો કે દરેક જે સમબાજુ હોય, દરેક સમબાજુ ચતુષ્કોણને ચોરસ કહી શકાય. તો એની કન્ડિશન એવી થાય છે વિદ્યાર્થી મિત્રો કે ચોરસ કોને શકાય? બધી બાજુ કેવી હોય? સરખી હોય. અને સમબાજુમાં પણ શું હોય? બધી બાજુ કેવી હોય? સરખી હોય. એટલા માટે ચોરસને, ચોરસ છે તેને સમબાજુ ચતુષ્કોણ પણ કહી શકાય. ચોરસને સમબાજુ ચતુષ્કોણ કહી શકાય કારણ કે ચારે ચાર બાજુ કેવી છે? સરખી છે. બીજી વસ્તુ, ચોરસને લંબચોરસ પણ કહી શકાય. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, સમબાજુ ચતુષ્કોણને ચોરસ કહી શકાય નહીં. ખાસ કન્ડિશનને ધ્યાન રાખજો. ચોરસને સમબાજુ ચતુષ્કોણ કહી શકાય, ચોરસને લંબચોરસ કહી શકાય, પણ લંબચોરસને ચોરસ કહી શકાય નહીં. તમને એમના ખાલી જનરલી વિચારશો કે લંબચોરસને ચોરસ કહી શકાય? ન કહી શકાય. બરોબર? આ તમને યાદ જ છે. તો કન્ડિશનને ખાસ ધ્યાન રાખો. સમબાજુને ચોરસ કહી શકાય નહીં, પણ ચોરસને સમબાજુ કહી શકાય. એના પછીના ચતુષ્કોણની વાત કરીએ આ જે છે તે આપણો છે સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? સમલંબ ચતુષ્કોણ તો કે સમલંબ ચતુષ્કોણમાં સામસામેની જે બાજુ છે, બરોબર, સામસામેની જે બે બાજુ છે તે કેવી હશે? બંને સમાંતર હોય છે. આ સમલંબ ચતુષ્કોણ છે જેની સામસામેની બાજુ કેવી હોય છે?
એકરૂપ હોય છે, સરખી હોય છે, સમાંતર હોય છે, બરાબર? બંને જે બાજુ છે કેવી હોય છે? સમાંતર હોય છે. એકરૂપ તો ન કહી શકાય પણ કેવી હોય છે? સમાંતર હોય છે. બીજી વસ્તુ, સમલંબ ચતુષ્કોણ, એના પછીનો પતંગાકાર. પતંગાકાર ચતુષ્કોણ કોને કહેવાય? તો કે પતંગાકાર ચતુષ્કોણ જે છે તેમાં પાસેની જે બાજુ જે છે તે કેવી હોય છે? એકરૂપ હોય છે. પાસેની જે બાજુ જે છે તે કેવી હોય છે? એકરૂપ હોય છે. એટલે કે પાસેની જે બાજુ હોય છે તે એકરૂપ હોય છે અને એ બે બાજુઓથી જે બનતા ખૂણા હોય છે તે પણ ખૂણાના માપ જે છે તે પણ કેવા હોય છે? સમાન હોય છે. આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ? તો હવે આપણને રાઈટ અને રોંગ, બરાબર, સાચું અને ખોટાની હવે ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે કે દરેક લંબચોરસ ચોરસ છે. પ્રશ્ન એવો કે છે કે દરેક જે લંબચોરસ હોય તેને ચોરસ કહી શકાય? આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી, દરેક લંબચોરસને ચોરસ ન કહી શકાય પણ દરેક ચોરસને લંબચોરસ કહી શકાય. તો પહેલામાં જે આવશે કેવો આવશે? રોંગ આવશે. નાઉ સેકન્ડ વન પ્રશ્નની વાત કરીએ. દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે કહી શકાય. શું કામ? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો જે એક પ્રકાર છે સમબાજુ, તો એનો પાઠ થાય એટલા માટે લખી શકાય. જે છે કેવું છે? સાચું છે. એના પછીનો ત્રીજો પ્રશ્ન, તો કે દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે. દરેક ચોરસ છે તે સમબાજુ ચતુષ્કોણ છે અને લંબચોરસ પણ છે તેવું આપણને રકમમાં કીધું છે. દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે. તો આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી કે ચોરસ છે તેને સમબાજુ પણ કહી શકાય અને લંબચોરસ પણ કહી શકાય. એટલા માટે જે છે તે કેવું આવશે? રાઈટ. એના પછીની વાત કરીએ. દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. દરેક ચોરસ છે તે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી એવું આપણને રકમમાં કીધું. પણ શું થાય? તો કે દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય, પણ આપણને રકમમાં આપ્યું છે નથી શબ્દ ખાસ ધ્યાનમાં લેવાનો છે. તો આ જે વિધાન છે તે કેવું હશે? ખોટું. કારણ કે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, દરેક ચોરસ છે તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરોબર છે? એના પછીનો પ્રશ્ન, દરેક પતંગાકાર ચતુષ્કોણ, દરેક જે પતંગાકાર ચતુષ્કોણ છે તે સમબાજુ ચતુષ્કોણ છે. કેવાય એવું માંગે છે દરેક પતંગાકાર હોય ને તે સમબાજુ ચતુષ્કોણ કહેવાય. પતંગાકારની કન્ડિશન શું? તો કે પાસની જે બાજુ હોય તે કેવી હોય? એકરૂપ હોય. પાસની જે બાજુ હોય તે કેવું હોય? એકરૂપ હોય. પણ સમબાજુ ચતુષ્કોણમાં શું? તો કે ચારે ચાર બાજુ છે તે કેવી હોય? એકરૂપ. પતંગાકાર જે છે તેને સમબાજુ ચતુષ્કોણ કહેવાય નહીં. એટલા માટે જે છે તે કેવું હશે? રોંગ હશે. પણ એના પછીનો પ્રશ્ન આપણને આપ્યો છે કે દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે. દરેક સમબાજુ ચતુષ્કોણ છે તે પતંગાકાર છે તેમ કહી શકાય, પણ પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે તેમ કહી શકાય નહીં. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ બે પ્રશ્નમાં દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ નથી, પણ દરેક સમબાજુ ચતુષ્કોણ એ પતંગાકાર ચતુષ્કોણ છે. તે પ્રશ્ન જે છે તે કેવો હશે? રાઈટ આવશે. બંને પ્રશ્નો થોડોક એવો ફેરફાર છે. દરેક સમબાજુ ચતુષ્કોણને પતંગાકાર કહી શકાય, પણ પતંગાકારને સમબાજુ ચતુષ્કોણ કહી શકાય નહીં. એના પછીનો પ્રશ્નની વાત કરીએ તો દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે તે સમલંબ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણની ડેફિનેશન શું? એની કેવા શું માંગે? એની કન્ડિશન શું? તો કે સામસામેની જે બાજુ હોય તે કેવી હોય? એકરૂપ હોય છે. સમલંબમાં પણ શું છે? કે સામસામેની જે બાજુ જે છે તે કેવી હોય છે? સમાંતર હોય છે. એટલે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ છે તેમ કહી શકાય. આ જ વિધાન છે તે પણ કેવું આવશે? સાચું આવશે. એના પછીનો પ્રશ્ન આપણને એવો આપ્યો છે લાસ્ટમાં કે દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. હવે ચોરસની કન્ડિશન શું? તો કે ચારે ચાર બાજુ જે છે, બરોબર, તે કેવી હોય? એકરૂપ હોય, સરખી હોય. તો સમલંબ ચતુષ્કોણમાં શું? તો સામસામેની જે બાજુ જે છે તે કેવી છે? એકરૂપ છે. સામસામેની બાજુ જે છે કેવી છે? સમાંતર છે. તો દરેક ચોરસ છે તે સમલંબ ચતુષ્કોણ છે તેમ કહી શકાય. તો આ વિધાન પણ કેવું છે? સાચું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય છે ત્યારે પહેલા કોષ્ટકને યાદ કરો. સમાંતર બાજુ ચતુષ્કોણ 3 પાર્ટ પડે. 3 પાર્ટમાં એને યાદ કરો સમાંતર બાજુ કોને કહેવાય.
તેમાં કેટલા પ્રકાર આવશે તો કે લંબચોરસ, ચોરસ અને સમબાજુ. સમબાજુ કોને કહેવાય? આ દરેક જે છે તમને યાદ હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 3.4 નો પહેલા પ્રશ્ન સુધી પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા વિડિયો સાથે નવા લેક્ચર સાથે મળીશું. થેન્ક યુ. જય હિન્દ.